જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? મારા આજ એક તમને બહુ જ સરસ મજાની વાત કરવી છે. કારણ કે જો હું તમને શું વાત કરવા માગું, તમે જે યુટ્યુબ ઉપર ને ફેસબુક ઉપર તમારે જો કામ કરવું ને પૈસા કમાવા માગતા હોય ને, તો સરળ રસ્તો જો હું અત્યારે કમાઉં છું. કારણ કે કમાવાનું એક જ કારણ છે, હું આજથી 7 થી 8 વર્ષ વર્ષતા આઈડી બનાવવું અને છેલ્લે સબસ્ક્રાઈબ બધું પૂરું થઈ જાય ને કાંઈક ફોનમાં ખામી હોય ત્યાં કોડ ભૂલી જાઓ કે પાસવર્ડ ભૂલી જાઓ એટલે આઈડી ફેલ થાય. તમે યુટ્યુબમાં સરસ કરજો, વાઘુભાઈ ભમર નામની ઓછામાં ઓછી 10 થી 15 આઈડી છે કેટલી, પણ જ્યાં સુધી તમને કોઠા જ ન હોય, તમારામાં ટેલેન્ટ ન હોય, ત્યાં સુધી તમે ભટકવાના છો મિત્રો. કારણ કે મેં ઓછામાં ઓછી મારી વાઘુભાઈ ભમર, વાઘુભાઈ આહિર, વિડિયાન તેન એ ઓછામાં ઓછી 15 થી 20 આઈડી તો યુટ્યુબમાં છે ને. ફેસબુકમાં તમે ખોલો એટલે તમને ગમે એના પેજ આડું આવશે. તે વાઘુભાઈ ભમર ને વાઘુ આતા ને વાઘુભાઈ વિડી આહિર ને વિડી ભમર ને ઓછામાં ઓછા પેજ મેં બનાવી નાખ્યા મિત્રો. ઓછામાં ઓછા 10 થી 15 પેજ છે મારા. પણ કારણ કે આપણે ઓલાની કોઈ નથી, ઓલા જીવન શેઠની વાત તો નથી કે 17 ગુરુ કર્યા ને મનમાં ભ્રાંતિ રહી ગઈ, એવી રીતે હતું. પણ મિત્રો મારું કહેવાનું છે કે જો તમને કોઠા જ હોય તો જ તમે આગળ વધવાના છો. નકર ઓલાને કડક ઉદ્યોગ કરતાં અવળું પડે ને ધાર્યું ધણીનું થાય એવું થાય. એક આપણે લાખણસી ગઢવી દાખલો દેતા, એક ડોશી હતી ને, એ હાવ કંજૂસ હતી, ડોશી હાવ કંજૂસ હતી. તો કે ડોશી તો એ કે એની ઘેરે કે બાજરો હૂકવેલો નહીં કે ધ્યાન રાખીને બેઠેલી કે સકલું ન ખાવા દો. પણ સકલું ખાવાની એમને બેઠી હતી, એમાં ઝોલા સડી ગઈ. ઝોલે સડીને ત્યાં પાડોશમાં બકરું કોકનું હશે, એ મર્યું બાજરો ખાવા અને ઝોલામાંથી જાગી. એટલે લાખણસી ગઢવી એમ કહેતા કે એ ડોશી દોડીને દોટ મૂકીને બકરીનું બળિયો માર્યો ને બકરી પડી ગઈ, તે મરી ગઈ. પણ બકરી મરી ગઈ એટલું જ નહીં, બકરી મરી ગઈ એટલે પહેલાં તો રિવાજ હતો બકરા દહડવાનો, કૂતરા દહડવાનો. તો એ કૂતરા દહડવાના છોકરાઓને કીધું કે છોકરાઓ આપણે બકરી મરી ગઈ છે, તમે કે દહડી નાખો કે હાલો. છોકરા કહે કે 5 પાલી જાય ને 5 રૂપિયા થાય તો દહડવી. તો ડોશી તો કે કેલા એક દાણો ન ખાવા દે 5 રૂપિયા દે કે નહીં કે હું તમને એમને કરતાં 3 રૂપિયા પછી ડોશી રીહમાં ભાગીને ખંભે નાખીને બકરું નાખવા ગઈ. એમાંય થઈ કે શહેરમાં કોઈક આવતો હોય છે હાંઢિયા લઈને હટાણું કરવા, એ હાંઢિયો ભટક્યો ને બરોબર આ ડોશીની વાડે કારેલાનો વેલો હતો. એટલે એ હાંઢિયા એમ થઈ કાલને 2 મોઢા મારી લો. તો એ વેલાની હશે હેઠે વીસી, ઓલા વીસીનું એવું હોય કે મોઢું મારે ને, મોઢું મારતા એટલે તરત વીસી કવડે એટલે હાંઢિયો મરી જાય, બકરું મરી જાય. યારું કવડે કંઈ ન થાય, પણ વીસી કવડે એટલે તરત મરી જાય. એ બકરું નાખીને ડોશી આવી તો હાંઢિયો પડ્યો. તે તુંની કહેવત છે કે બકરું નાખીને હાંઢિયો પડ્યો, એવું કહેવત છે. પણ એટલે મિત્રો હું તમને હવે સરળ વાતમાં સમજાવવા તો એક દાખલો દીધો તમને. કારણ કે આપણે ગમે ના ભટકતા હોય ને, ભટકવાની જરૂર નથી. ને મિત્રો કોઈ એમ કહેતું કે કોમેન્ટ કરો કે લાઈક કરો, લાઈક કે કોમેન્ટ કરવાથી તમારે કોઈ 1 રૂપિયાની આવક ન થાય. જો મારે ફેસબુકની અંદર ઓછામાં ઓછા મિત્રો મારે જો હું અહીં આખા વગડામાં રખડું છું ને મારે ફેસબુક આઈડી છે વાઘુ આતા ભમર. એ આઈડીમાં મારે રોજના $2 થી $2.5 રૂપિયા પડે છે. નથી લાઈક આવતી કે નથી કોમેન્ટ આવતી તોય મિત્રો, એટલે કારણ કે કોઠા હુજ સિવાય કાંઈ તમે કમાઈ નહીં શકો. ગમે એટલી તમારે લાઈક, મારે એક વિડીયો છે કુટિયાનો, એમાં 16,400 લાઈકો છે, પણ 1 પોઈન્ટની પણ કમાણી નથી થઈ. એટલે લાઈકો સબસ્ક્રાઈબ ને કોમેન્ટો કરવાથી કાંઈ કમાણી થતી નથી. કોઠા હુજ આપણે કેવું કન્ટેન્ટ બનાવવું ને કેવું આપણે ફેસબુકને મેસ ખાય છે તો જ તમે રૂપિયા કમાઈ શકો. મારે અમુક પોસ્ટમાં તો ખાલી 1 લાઈક નથી, તોય તે $2-3 રૂપિયા પડેલા છે મિત્રો. તો હું તમને કાલ વિડીયો બનાવી, એમાં તમને હંધાય શોર્ટ કરીને ફોટા પાડીને તમને બતાવી જો આટલી કમાણી કરી શકવી છે. ને અફવામાં તમારે નહીં રહેવાનું. ઘણા એમ કે ફેસબુકમાં તમારે કે કમાવા માગો છો મને ફોલો કરી દો, યુટ્યુબ પર કમાવા માગો છો મને ફોલો કરી દો. હું જો આ વગડામાં રહું છું ને ઘણું મેં વિડીયા ફેસબુકના ને યુટ્યુબના જોઈને પણ કાંઈ આપણને સફળતા ન મળી. પછી પોતાનામાં ટેલેન્ટ સિવાય કાંઈ નહીં મળે. મારે એક ગુરુ છે મને શીખવાડતો, વિશાલ કરીને ગોસ્વામી છે. અત્યારે એ મારી પાસે શીખવા આવે મિત્રો. કારણ કે માયન સિવાય ફાઇન ન મળે. કારણ કે માયન તમારું કામ કરતું હોય તો જ તમે આગળ વધો. અને
તમારે જો કોઈ પણ મિત્રોને ફેસબુક ઉપર કામ કરવું હોય કે યુટ્યુબ કામ કરવું હોય તો તમારા વોટ્સઅપ નંબર મારા આ કોમેન્ટ બોક્સમાં નાખો, કારણ કે મારા નંબર નાખવાથી ફોનનો પુષ્કળ ફોન આવશે મિત્રો. તો હું એટલા બધા વ્યક્તિ હારે વાત ન કરી શકું. તો જો કોઈ પણ કરો એમાં કાંઈ જાજુ છે નથી મિત્રો. તમને કે અહીંયા સેટિંગમાં જાઓ, અહીંયા સેટિંગમાં જાઓ, એટલા બધા કોઈ પણ સેટિંગમાં જવાની જરૂર છે નહીં. હાવ સીધું સરળ છે. આ તો તમને અંદર રમાડે કે ભાઈ મને અહીંયા આ પછી અહીંયા જાઓ ને અહીંયા તમે જાઓ તો એટલે તમારો વિડીયો એકદમ વાયરલ થાય, આમ થાય. કોઈ એવી કોઈ છે નહીં ને એ હંધી અફવાથી હાવ સાવધાન રહેવું. કારણ કે હું જો દરરોજનો મારી આઈડી તપાસી લેજો, ઓછામાં ઓછી 5 થી 10 લાઈક ન હોય. ને એમાં કેવું હોય, આપણો લાઈક ન કરે, આપણા ફેન ફોલોવરો હોય ને જ્યાં સુધી લાઈક ન કરે ત્યાં સુધી એની આડો વિડીયો કે ફોટો તમારો આવ્યા જ કરે. એમ તમને હમુથા તમારે વધારે કમાણી થાય. માણસોને વ્યાયામ હોય તો કાઢી નાખો કે લાઈક ને કોમેન્ટ કરવાથી તમને કમાણી થાય, એ હંધું વ્યાયામ નથી. તમારો જે ફોટો કે વિડીયો તમે શેર કર્યો હોય, તમારો ફેન ફોલોવર હોય, એ લાઈક ન કરે ત્યાં સુધી એની આડો આવ્યા જ કરે, આડો વાયરલ થયા કરે. તો હમુથી તમારે દુગણી કમાણી થાય. એટલે કોઈ પણ જાતનું ટેન્શન નહીં રાખવાનું કે તમારે લાઈક કે કોમેન્ટ નથી આવતી તો એ તો સારું ન આવે. એ અમુક યુટ્યુબરો મોટા તો કોમેન્ટો બંધ કરી રાખે. શું લેવા મિત્રો કે કોમેન્ટોમાં સારી મોળી લખે, એને ન વાંચવાની ટાઈમે કોમેન્ટનો જવાબ ન દેવાનો સમય હોય તો કોમેન્ટ કરવાથી એક પણ રૂપિયો કોઈને મળતો નથી. તો મિત્રો ખાસ કરીને કોઈ પણ મિત્રોને યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર કામ કરવું હોય તો મારા કોમેન્ટ બોક્સમાં નંબર નાખી દેજો. હું તમને શીખવાડી કે આવી રીતે કરવાનું. અને હાવ સરળ ને શાંતિ જેવો સવાલ છે. માણસો તમને અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા ગોટાળે ચડાવે, કારણ કે હું તે ઓછામાં ઓછા 5 થી 6 વર્ષ ગોટાળે ચડ્યો, હવે કમાવા લાગ્યો છું મિત્રો. એટલે કાંઈ નહીં તો દરરોજના $2-3 રૂપિયા આપણે આરામથી પડી જાય છે ફેસબુકમાં ને યુટ્યુબમાં. મારે આજે બીજી આઈડીનું હંજીને મેં જાત્યું કર્યું છે, નવી આઈડી તૈયાર કરી છે. તો એમાં મારે 362 સબસ્ક્રાઈબ આવી ગઈ છે. તો મને મારામાં ટેલેન્ટ છે. હું 15 દિનની અંદર ચેનલને મોનિટાઈઝર કરીને હું તમને કરી બતાડી કે જો આ 15 દિનની અંદર ચેનલ મોનિટાઈઝર થઈ ગઈ છે અને જો આમાં હું કમાણી કરી શકું છું. એટલે માયન સિવાય તમારું માયન કામ કરતું હોય તો જ તમે આગળ વધશો મિત્રો. અને ખાસ કરીને કોઈ પણ મિત્રોને યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર પૈસા કમાવા ઘરે બેઠા માગતા હોય તો મારા કોમેન્ટ બોક્સમાં નંબર નાખી દેજો. હું તમને ફોન સામેથી કરીને તમને શીખવાડી કે એટલું જ સેટિંગ કરવાનું છે ને ઝાઝા ભટકતા નહીં. ને ખાસ કરીને મિત્રો 5 લોકોને વિડીયો શેર કરી દેજો, કારણ કે જો હું આ વગડામાં રહેવા છતાંય તે હું એટલું કમાવશું તો તમારી પાસે તો ભણતર છે. તમે તો કોલેજો કરી વિશે 10 ચોપડી 20 ચોપડી, હું તો અંગૂઠા સાપ જ ગણી લ્યો, કારણ કે 2 ચોપડી ભણી એમાં 12 વાગે તો ભેંસું લઈને વહી આવતો. તોય તે મારામાં એટલું ટેલેન્ટ છે તો તમારામાં કેટલું હોવું જોઈએ મિત્રો. ખાસ કરીને તમે મારો વિડીયો શેર ન કરો તો કાંઈ નહીં, પણ કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં. પણ મિત્રો અમુક જે વ્યક્તિને પૈસા કમાવા માગતા હોય, ભણતા હોય છોકરા, એ પૈસા કમાવા માગતા હોય પણ કોઈ સાચી સલાહ ન કરતી હોય, એ કોમેન્ટમાં નંબર નાખજો મને, હું તમને સામે આવીને ફોન કરીશ. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ.